મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. સરકારના નિયમ પ્રમાણે ગયા વર્ષે 8-6 મહિના પહેલાં ભાવનગર જિલ્લાના ખેડૂતોને તાર ફેન્સિંગની ખેતર ફરતા વાડ કરવા માટે જે સબસિડી અને સહાય જાહેર કરી હતી, એમાં ભાવનગર જિલ્લાના ખેડૂતોએ એ સરકારના નિયમ પ્રમાણે તાર ફેન્સિંગ અને થાંભલા કે જે કંઈ નાખવાનું હતું એ નાખ્યું. પણ છેલ્લે અત્યારે સરકારના ખેતીવાડીના અધિકારી અને એના જે માણસો હોય એને કંઈક જુદા કટકડા કાઢ્યા. ખેડૂતોની નજીવી ભૂલ છે કે 10 ફૂટને બદલે ક્યાંક ખેડૂતોએ 12 કે 15 ફૂટ થાંભલો નાખી દીધો હોય. રક્ષક થાંભલા છે એ 50 ફૂટને બદલે ખેડૂતોને ક્યાંક 100 ફૂટ કે 80 ફૂટ નખાઈ ગયો હોય. તો એ આવી ભૂલ સરકારોને ખેતીવાડી ખાતાએ કાઢવી ન જોઈએ અને આમાં બહારના માણસો પાસે લઈ આવી અને જે તપાસ કરાવી એ અમને બિલકુલ મંજૂર નથી. અને સરકાર આવી રમતો બંધ કરે. એક તો ખેડૂતોએ મહા મહેનત કરી અને તાર ફેન્સિંગ કર્યું હોય, અત્યારે રોડ ભૂંડણા, રખડતા ઢોર, ખૂંટિયા વગેરેનો અતિશય ત્રાસ છે. એટલે ખેડૂતો સારું કામ, સરકાર તો ફક્ત 400 રૂપિયાનો સરકારે ખર્ચ બતાવેલો છે કે 400 રૂપિયાનો ખર્ચ થાય, એમાં સરકાર તો 200 રૂપિયા જ આપવાની છે. પણ ખેડૂતોએ 1 મીટરે 800 થી 900 રૂપિયાનો ખર્ચો કર્યો છે. તો સરકારને 1 મીટરે 400 બતાવ્યા, એની કરતાં ડબલથી વધારે ખર્ચ તો ખેડૂતોએ કર્યો છે. એટલે ખેડૂતોએ થાંભલા પણ સારા પ્રકારના સિમેન્ટના લોખંડના નાખ્યા છે. એમાં તાર જે નાખવાનો હોય એ સરકારે બતાવેલા નિયમ કરતાં વધારે જાડા અને વધારે ગુણવત્તાના સારા નાખેલા છે. અને ખેડૂતોએ પોતે જ સારી રીતેથી કામ કર્યું છે. એટલે અમારી સીધી જ સરકારને વાત છે કે તમે જલ્દી આપો. આમાં ભાવનગરના ધારાસભ્યો, સંસદસભ્ય, માર્કેટિંગ યાર્ડના નેતાઓ સરકારમાં રજૂઆત કરો. એટલે તમે ભાજપના નેતાઓ થઈ, ભાજપના આગેવાનો થઈ અને સરકારમાં કૃષિમંત્રીમાં મુખ્યમંત્રીને રજૂઆત ન કરો અને તમારું ન સાંભળતું હોય તો તમારે ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું જોઈએ. એટલે સરકારને, તંત્રને, ખેતીવાડી ખાતાને મારી ખુલ્લી ચેલેન્જ છે કે આવતી 15મી જાન્યુઆરી સુધીમાં આવડિયા ખેડૂતોની જે તાર ફેન્સિંગની સબસિડી છે એ મંજૂર કરો. નહીં તો 16મી જાન્યુઆરી પછી ગમે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા પ્રમુખની ઓફિસે હલ્લીગઢી તાળા ઠોકી દેવું. અને જ્યાં સુધી ખેડૂતોને તાર ફેન્સિંગની સબસિડી નહીં મળે ત્યાં સુધી જિલ્લા પ્રમુખને, ખેતીવાડી અધિકારીને એની ઓફિસમાં ગળવા નહીં દી. એમાં કાંઈ પણ હાનિ કે નુકસાન થશે તો એની તમામ જવાબદારી જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા પ્રમુખની રહેશે.